જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવી વ્લોગમાં. જો ખબર પડી ગઈ હતી ને આજ તો પેપર હતું ને રજા હતી, તો આપણે નીકળી ગયા તો ફઈને ઘર બાજુ રખડવા એટલે જતા હતા ભક્તિ સર્કલ બાજુ. ત્યાંથી આપણે ભૂલી ગયા ફઈની ઘરે ને જો ત્યાં જઈને જોયું તો ઓમભાઈ જો વ્હાઈટ કા મીઠું માવી નાખીને ખાતા હતા. એનું ફાસ્ટ ચાલો નાલી ગયું, કંટાળો આવતો હતો. એક્ટિવા લઈને નીકળી ગયા આપણે રખડવા. ત્યાં રખડતા હતા કેયુરબેન ફોન આવ્યો કે હાલો હું હોસ્ટેલની બહાર છું. ત્યાં ગયો ત્યાંથી એને એનો માઇક બે ધમો બે બાકાજી કે બોલાવતા કે ગેરબડમાં મતતા હતા. ઉપર જોયું તો ભદો લાંબો થઈને હું તો ઠેલા વેલા ભરી લીધા હતા. એ ઓમભાઈને બધા જતા હતા દ્વારકા રખડવા. ત્યાંથી જો પાછા બપોરે ફઈને આવી ગયા હતા. આ ભાઈ મંદિરા લઈને મંડાણા હતા, મંદિરા વગડતા હતા અને કાનમાં દેકારો કરતા હતા. ત્યાં તો કંઈક કસરત કરવાનું ફાળી ગયું હતું ને ક્યાંકથી મતતો હતો કે આજ તો શીખીને જ રહેવું, કે આમાં પગ જતો નથી તો કે આજ તો શીખવું છે કે કેમ કસરત થાય ને એવું. હોસ્ટેલે જઈને જોયું તો કેયુરભાઈ ફોનમાં વાત કરતા તો કંઈ રહી કોઈક પર્સનલ વાત હાલતી હતી ને. ત્યાંથી બાય દેવસૂત્રી બધા ભાઈઓ બે વાગ્યા હતા ને જઈલોને બધા બેઠા હતા. દ્યોતભાઈ ને બધા ત્યાં બેઠા હતા ને ત્યાં બાઉભાઈ દેખા ગયા. બાઉભાઈનું સન્માન કરતો હતો પણ બાઉભાઈ ભેટ લેતા જ નહોતા. માંડ ભેટ લીધી ને પછી એને રામ રામ કરી લીધા. અને હું ધૂલોન જો સ્નેપમાં વ્લોગ બનાવવાની બાકાજીકી ચાલુ કરી દીધી. ધૂલોન બાવને આમ તેને વ્લોગ બનાવતા હતા. ઉગી ગયા હોસ્ટેલ. આ તો આગેથી હોસ્ટેલ દેખાઈ ગઈ. હારું હાલો નવા વિડીયોમાં કાલે મળીએ. ત્યાં સુધી બધાને રામે રામ.